હેલો ગાઈઝ. તો કેમ છો બધા? હું છું વાસુ ને તમે જોડાઈ રહ્યા છો ગામડિયા વ્લોગરના મિની વ્લોગમાં. આજે દરરોજની જેમ આપણે પણ આજે પણ જઈ રહ્યા છે મેંદરડા તરફ, કેમ કે આપણું કામ ત્યાં હોય છે હીરા ઘસવામાં. હું હીરા ઘસું છું અને દરરોજની જેમ તો નહીં, પણ આજ થોડોક વરસાદ હતો. બધા જો પલળી ગયા છે ને થોડુંક રસ્તા પણ પાણી પર છવાયેલું છે, એટલે છાંટા જેવું હતું, એટલે વરસાદ વધારે હતો. આપણે પહોંચી ગયા છે કારખાને. તો કારખાને જોયું તો બધા જ ના રેનકોટ ની હતા, એટલે બધા જ ના ગામમાં વરસાદ હતો સારો, પણ અમારા ગામમાં થોડોક ઓછો વરસાદ હતો. આ હતા પારસભાઈ ને આ છે મારી બોટ. જોતા ને જોતા અમે પહોંચી ગયા હતા કારખાને. આ છે અમારા મેનેજર ને શેઠ બંને. આનું જ કારખાનું છે, ત્યાં હું હીરા ઘસું છું. તો જે વચમાં છે એ વિડીયો આપણે નથી ઉતાર્યા, તો સીધો આપણે હવે ઘરે જવા માંગશું પાછા. હા, તો હું ને હવે જવા લાગ્યા છીએ આપણે ઘર તરફ. પારસભાઈ છે થોડુંક દાંત કઢાવતા. આર્ય પારસભાઈ. હવે પાછા ઘરે જવા પહેલા અમારે કરાવવાનું ગાડીમાં પેટ્રોલ, કેમ કે પેટ્રોલ આજે થઈ રહ્યું હતું. અમે પહોંચી ગયા હતા પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવવા માટે. ઘરે જતા પહેલા અમારો પ્લાન થયો ચોરેશ્વર મહાદેવના મંદિરે એકવાર જવાનો, તો અમે ત્યાં જવા લાગ્યા. આ છે અમારું ચોરેશ્વર મહાદેવનું જે છે એ મંદિર છે. અહીંયા અમે ગાડી પાર્ક કરીને અમે જવા લાગ્યા દર્શન કરવા માટે. દર્શન કરીને આવીને અમે લીધી પ્રસાદી. આ છે તો નદી તરફ જવાનો નજારો બધો જ. અમે ત્યાંથી નીકળી ગયા હતા પ્રસાદી લઈને, રાતે દર્શન કરીને જવા માટે પાછા ઘરે. તો હા ગાઈસ, આજનો આ વિડીયો અહીંયા જ સમાપ્ત કરીએ છીએ આપણે. ટાટા બાય.